પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 15મા દિવસે આપણે 15મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15 અને 15મા દિવસની દેડકા દેવની વાર્તા સાંભળીશું. અધ્યાય 15 આ મુજબ છે. ભગવાન નારાયણ કહી રહ્યા છે, હે વત્સ નારદ, સુદેવ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે શ્રી વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવ ગડગડા અવાજે બોલ્યો, હે નાથ, આપ તો અંતર્યામી છો. મારું દુઃખ આપનાથી ક્યાં અજાણ્યું છે. કૃપા કરીને મને એક પુત્ર આપી મારું વાંઝિયાપણું ટાળો, તો મારો સૂનો બની ગયેલો સંસાર સુવાસિત બને. આ સાંભળી અને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ભક્ત, સંતાન સુખ તો ભાગ્યને આધીન છે. તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તું 7 જન્મ સુધી વાંઝ્યો રહીશ. વિષ્ણુના આ શબ્દો સુદેવને ઝેર પાયેલા તીર જેવા લાગ્યા. વજ્રના પ્રહારથી કોમળવેલ ઢળી પડે એમ સુદેવ મૂર્છા ખાઈ અને ઢળી પડ્યો. પતિની આવી અવદશા જોઈને પતિવ્રતા ગૌતમીનું હૈયું પણ ભરાઈ આવ્યું. છતાં એ ધીરજ ધરીને પતિને શીતળ વાયુ ઢોળવા લાગી અને આર્ત સ્વરે બોલી, હે નાથ, દુઃખ મિથ્યા છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી. પ્રભુ સેવા જ ઉત્તમ છે. પ્રભુ સેવાનું ફળ પણ ભાગ્યને પલટાવી શકતું નથી. વિધિના લેખ મિટાવવાનું સામર્થ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં પણ નથી. એનો તમે આજે સાક્ષાત અનુભવ કર્યો, છતાં આટલો બધો શોક શાને? ભગવાન વિષ્ણુને ગૌતમીના આ શબ્દો ન ગમ્યા, પરંતુ એ મૌન રહ્યા. જ્યારે ગરુડથી મૌન ન રહેવાયું. ગરુડજી ઘણા જ ક્રોધાયમાન થયા. પોતાના સ્વામીની શક્તિનું કોઈ અપમાન કરે એ ગરુડજીથી કેમ સહન થાય? ગરુડજી બંને હાથ જોડી અને વિષ્ણુને વિનવવા લાગ્યા, હે સ્વામી, અપરાધની ક્ષમા કરજો. અવિવેક લાગે તો માફ કરજો, પરંતુ ઉગ્ર તપસ્યા કરનાર આ બ્રાહ્મણને વરદાન આપ્યા પછી ફરી જવું એ તમને ન શોભે. ત્રિલોકમાં તમારું તેજ ઝંખવાશે. તમે જ વચન ન પાડો તો શાસ્ત્રો શું કહે? મૂંગા હૈયે ઉના ઉના આંસુ સારતી આ પતિવ્રતા નારી અને દુઃખના દરિયામાં ડૂબકા ખાતા આ વિગ્રહ પર દયા કરો. આપ તો સર્વશક્તિમાન છો, સમર્થ છો, દયાળુ છો, કરુણાકારી છો, ધર્મના તાત છો. આજ એ બધા સદ્ગુણ કેમ ભૂલી ગયા છો? આ બ્રાહ્મણ દંપતીને તૃપ્ત કરવા એ તો તમારા માટે સાવ સરળ છે. આપેલું વચન જો મિથ્યા જાય તો જગતમાં મેણું રહી જાય. વિષ્ણુના વરદાન મિથ્યા જશે તો કોણ તમારી ઉપાસના આરાધના કરશે? વિધાતા તો આપની દાસી છે. એના લેખ આપ ન પલટાવી શકો. પુરુષાર્થ અને પ્રભુ કૃપા, તેની પાસે પ્રારબ્ધ પાંગડું છે. એ વાત જગતને સિદ્ધ કરી દેખાડો. યેન કેન પ્રકારે આ વિપ્રને પુત્ર આપો. ગરુડના આવા વચનો સાંભળી અને વિષ્ણુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા અને બોલ્યા, હે ગરુડજી, જો તારી એવી ઈચ્છા હોય તો તું આ વિપ્રને એક પુત્ર આપી અને એનું વાંઝ્યા મેળું ટાળ. તું મારું વાહન છે, મારા તને આશીર્વાદ છે. આ સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ગરુડજીએ સુદેવને કહ્યું, હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું. મારા પોતાના જ અંશથી તારે ત્યાં સુપુત્રનો જન્મ થશે અને તમે પતિ પત્ની બંને સુખી થશો. આવા આશીર્વાદ આપી અને ગરુડજી પોતાના સ્વામી વિષ્ણુને લઈ અને વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ માસ અધ્યાય 15 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 15મા દિવસની દેડકા દેવની વાર્તા સાંભળીશું. નાનું એવું ગામ. ગામમાં એક ડોસી રહે. ડોસીને કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, કોઈ સગું નહીં ને કોઈ વાલું નહીં. રેટીઓ કાતે અને પેટ ભરે અને પ્રભુનું ભજન કરે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીએ વ્રત લીધું. રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે ને કથા સાંભળે. બપોરે ઘેર આવે, રાંધીને ખાય અને પાછી કથા સાંભળવા જાય. ઘણીવાર ડોસી વિચાર કરે કે અરે રે, ભગવાને મને એક દીકરો દીધો હોત તો ઘરમાં દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત ને હું નિરાતે કથા સાંભળત. ડોસીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોસીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસની વાત છે. ડોસી દાંતણ કાપવા વગડે ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો અને હાથ પર થયો ફોડલો. ડોસી મૂંઝાણી. એક હાથે કામ થાય નહીં, વળી નાહવાનું નીમ એટલે નદીએ જવું પડે. ફોડલામાં પાણી ભરાય અને પીડા વધતી જાય.
ડોસી તો ભગવાનનું નામ લે અને પીડા સહન કરે. એક દિવસ ફોડલો ફૂટ્યો. 5 પરુના બદલે નીકળ્યો દેડકો. ડોસી તો આભી થઈ ગઈ. ત્યાં તો દેડકો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. ડોસી તો હરખાવા લાગી. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોસી ઘણી મૂંઝાતી, પણ આ દેડકો આવ્યા પછી ડોસીનું એકલાપણું મટ્યું. ડોસી તો દેડકા સાથે સુખ દુઃખની વાતો કરે, એને રમાડે જમાડે. દેડકો ડ્રાઉં ડ્રાઉં કરી અને માથું હલાવે. ડોસીના હાથના ફોડલામાંથી દેડકો નીકળ્યો. દેડકો તો ડોસી સાથે એવો હળીમળી ગયો કે વાત ન પૂછો. ડોસી જ્યાં જાય ત્યાં દેડકાને ભેળો લઈ જાય. સગા દીકરાની જેમ રાખે. દેડકાને પથારી કરી દે, પારણીએ નાખે, હાલરડા ગાય, ક્યારેક વઢે પણ ખરા. જે મળે એને દેડકાની વાત કરે. દીકરો મારો દેડકો નદીએ નાહવા જાય, દેવ દર્શન નિત કરે, જે આપું તે ખાય. ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. બધા એને દેડકાવાળી ડોસી કહેવા લાગ્યા. ઘણા દાંત કાઢે, મસ્કરી કરે, પણ ડોસી કોઈનું ન સાંભળતી. એ ભલી અને દેડકો ભલો. આમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો રોજપરોઢીએ નદીએ નાહવા જાય. એ તો પ્રભુ સ્વયં હતા. દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરી અને સ્નાન કરે. સ્નાન કરી અને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસની વાત છે. રાજાની કુંવરી વહેલી જાગી ગઈ. ઝરૂખે આવીને જોયું તો એક દિવ્ય પુરુષને નદીમાં સ્નાન કરતો દીઠો. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડી વારે એ દિવ્ય પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરી અને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરીએ સંકલ્પ કર્યો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ, બીજા મારે ભાઈ બાપ. પછી તો કુંવરી રોજ પરોઢીએ આવી અને ઝરૂખે બેસે અને દિવ્ય પુરુષના દર્શન કરે. એક દિવસ કુંવરીનું માંગું આવ્યું, પણ કુંવરીએ તો સ્પષ્ટ કહી દીધું કે પરણીશ તો ડોસીના દેડકા સાથે જ. જગતના બીજા પુરુષ મારે મન ભાઈ બાપ. રાજા રાણી મૂંઝાયા. દીકરીને દેડકા સાથે પરણાવે તો આબરૂ જાય, જગતમાં હાંસી થાય. સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. પરણું તો દેડકાને પરણું, નહીંતર કુંવારી મરું. રાજા રાણીએ ડોસીને મહેલે બોલાવી અને વાત કરી. ડોસી તો ગભરાણી, હાથ જોડી અને કરગરવા લાગી કે આવી મસ્કરી ન કરો. ડોસી એ કુંવરીને પણ સમજાવી, પણ લીધી હઠ મૂકે તો એ કુંવરી શેની. આખરે ડોસીએ હા પાડી. ડોસી તો દેડકાને ગોળ ખાઈ અને પાછી આવી. દેડકાને ખોળામાં લઈ વહાલથી બધી વાત કરી. વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો હસવા લાગ્યા. બીજા દિવસે લગ્ન લેવાયા. દેડકો અને કુંવરી પરણી ઉતર્યા. રાજા રાણીએ તેમને આશીર્વાદ દીધા. ડોસી વરઘોડિયાને લઈ અને ઝૂંપડીએ આવી. રાત પડતાં ડોસી સૂઈ ગઈ. પછી કુંવરી દેડકાને કહેવા લાગી, હે દેવ, હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો. તમે કોણ છો એ મને કહો. ત્યારે દેડકા સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુંવરી, તારા પિતા મહાયજ્ઞ કરે, સહસ્ત્ર ગાયોનું દાન કરી બ્રહ્મ ભોજન કરાવે તો હું અસલ સ્વરૂપમાં આવું. બીજે દિવસે કુંવરી તત્કાળ મહેલે ગઈ. પિતાને બધી વાત કરી. રાજાએ મહાયજ્ઞ આદર્યો, ગાયોના દાન દીધા, બ્રહ્મ ભોજન કરાવ્યું. શ્રીફળ હોમાતા જ દેડકામાંથી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. બધાને દર્શન આપી પ્રભુ ડોસીને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ડોસી કેરો દેડકો નિત્ય નદીએ નહાય, દેવ દર્શન નિત કરે, કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોસી અને કુંવરીને તાર્યા એવા સૌને તારજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ પૂનમનો 15મો અધ્યાય અને 15મા દિવસની દેડકા દેવની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.